જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક જમાનામાં સોનપુર નામનું એક નગર હતું. તે નગરમાં રાજા વીરભદ્ર રાજ કરતા હતા. તે ખૂબ જ દયાળુ અને સાહસી રાજા હતા. રાજાને 3 પુત્રો અને 2 પુત્રીઓ હતી. તે જ નગરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી, જેને 2 દીકરીઓ હતી. તે ખૂબ જ ગરીબ હતી અને નાનું મોટું કામ કરીને પોતાની દીકરીઓનો ઉછેર કરતી હતી. હવે તેની દીકરીઓ જુવાન થઈ ગઈ હતી. એક દિવસ નાની દીકરીએ મોટી બહેનને કહ્યું, દીદી, આપણો ઉછેર કરવા માટે આપણી માતાએ બીજાના ઘરે કામ કરવા જવું પડે છે અને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. હું તેમને મદદ કરવા માગું છું. મારી પાસે એક અદ્ભુત શક્તિ છે, જેનાથી હું ફૂલનું ઝાડ બની શકું છું. હું ફૂલનું ઝાડ બની જઈશ ત્યારે તમે મારા ફૂલો તોડીને બજારમાં વેચી દેજો અને પૈસા લાવજો. નાની બહેનની વાત સાંભળીને મોટી બહેનને ખૂબ જ નવાઈ લાગી. તેમણે પૂછ્યું કે તમે વૃક્ષ કેવી રીતે બની શકો છો? નાની બહેને કહ્યું કે હું તમને આ બધું પછીથી કહીશ. પહેલાં તમે ઘર સાફ કરો, આંગણું સાફ કરો, પછી સ્નાન કરો અને કૂવામાંથી પાણીના 2 ઘડા લાવો. તમારી આંગળીના નખથી પાણીને સ્પર્શ ન થાય તેનું ધ્યાન રાખજો. મોટી બહેને આખું ઘર સાફ કર્યું, સ્નાન કર્યું અને કૂવામાંથી પાણીના 2 ઘડા ભર્યા. તેમના ઘરની સામે એક મોટું ઝાડ હતું. મોટી બહેને ઝાડ નીચેની જગ્યા સાફ કરી. ત્યારબાદ નાની બહેને કહ્યું, હવે હું આ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરીશ. ત્યાર પછી તમે આ 1 ઘડાનું પાણી મારા શરીર ઉપર રેડજો. પછી હું ફૂલોથી ભરેલા વૃક્ષમાં ફેરવાઈ જઈશ. તેથી તમે ગમે તેટલા ફૂલો તોડી શકશો, પરંતુ ધ્યાન રાખજો કે વૃક્ષની ડાળી કે પાંદડા તૂટે નહીં. ફૂલો તોડ્યા પછી મારા પર ફરીથી પાણીથી ભરેલો બીજો ઘડો રેડી દેજો, જેથી હું ફરીથી છોકરી બની જઈશ. આટલું કહ્યા પછી નાની બહેન ઝાડ નીચે ધ્યાન કરવા બેસી જાય છે. મોટી બહેને તેના પર પાણી રેડ્યું. પાણી રેડતાની સાથે જ નાની બહેન સંપૂર્ણ રીતે ફૂલોથી ભરેલા વૃક્ષમાં ફેરવાઈ ગઈ. મોટી બહેને કાળજીપૂર્વક ફૂલો તોડ્યા અને પોતાની ટોપલીમાં ભરી દીધા. પછી તેણે ઝાડ પર પાણીનો ઘડો રેડ્યો અને નાની બહેન ફરીથી છોકરી બની ગઈ. તે બંને બહેનોએ તે ફૂલોની માળા બનાવી અને તેને વેચવા માટે રાજમહેલ પાસે પહોંચી. તેમના ફૂલોની સુગંધ રાજકુમારીના રૂમમાં પહોંચી અને રાજકુમારીએ તેની માતાને કહ્યું, માં, આ ફૂલોની સુગંધ ખૂબ જ સારી છે. તમે આ ફૂલોને ખરીદી લો. રાણીએ ફૂલો ખરીદ્યા અને છોકરીઓને સારા પૈસા આપ્યા. હવે ફૂલો ખરીદવાની ક્રિયા રોજ ચાલવા લાગી. બંને બહેનો એ ફૂલો વેચીને પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમની પાસે ઘણું ધન એકઠું થઈ ગયું. પરંતુ નાની બહેને મોટી બહેનને આ વાત માતાને ન કહેવાનું કહ્યું, કારણ કે માતા ગુસ્સે થઈ શકે છે. જ્યારે રાજકુમાર તે ફૂલોની અનોખી સુગંધ અને સુંદરતાથી પ્રભાવિત થયો હતો, તેણે એ જાણવાનું નક્કી કર્યું કે આ ફૂલો ક્યાંથી આવે છે. અને એક દિવસ તેણે ફૂલો વેચતી છોકરીઓનો પીછો કર્યો અને તેમના ઘરે પહોંચ્યો, પણ તેને ત્યાં કોઈ ફૂલનું ઝાડ ન દેખાયું. બીજા દિવસે તે વૃદ્ધ મહિલાના ઘરની સામે છુપાઈને બેસી ગયો, એ જાણવા માટે કે આ ફૂલોનું શું રહસ્ય છે. તે દિવસે પણ છોકરીઓએ ઝાડુથી જમીન સાફ કરી. પછી નાની બહેન
પહેલાંની જેમ જ ફૂલોનું ઝાડ બની ગઈ અને મોટી બહેને ફૂલો તોડવાનું શરૂ કર્યું, જેના પછી વૃક્ષ ફરીથી એક છોકરી બની ગયું. રાજકુમારે આ બધું પોતાની આંખોથી જોયું. રાજકુમાર રાજમહેલ આવીને પથારી પર સૂઈ ગયો. રાજા અને રાણીએ અને મંત્રીના પુત્રએ રાજકુમારને તેની તબિયત વિશે પૂછપરછ કરી. મંત્રીનો પુત્ર કે જે તેનો મિત્ર હતો, રાજકુમાર જે વાત પોતાના માતા પિતાથી છુપાવી રહ્યો હતો તે તેના મિત્રથી છુપાવી શક્યો નહીં. તેણે સમગ્ર ઘટના તેના મિત્રને વિગતવાર સંભળાવી. મંત્રીનો પુત્ર રાજા પાસે ગયો અને તેમને બધું કહ્યું. રાજાએ મંત્રીના પુત્રને તે છોકરીઓને બોલાવવા કહ્યું. વૃદ્ધ માતાને કંઈ ખબર નહોતી. તે ખૂબ ડરી ગઈ અને ધ્રુજીને રાજા પાસે આવી અને રાજાએ શાંતિથી તેને કહ્યું, તારી 2 દીકરીઓ છે. તે બંનેમાંથી એક દીકરી સાથે હું મારા પુત્રના લગ્ન કરાવવા માંગુ છું. વૃદ્ધ માતા વધુ ગભરાઈ ગઈ અને આશ્ચર્ય થયું કે રાજાને મારી દીકરીઓ વિશે કેવી રીતે ખબર પડી. તેણે ડરતા ડરતા કહ્યું, મહારાજ, હું ગરીબ છું. હું મારી દીકરીને તમારા ઘરની વહુ બનાવવા માટે ઇનકાર કેવી રીતે કરી શકું? રાજાએ તરત જ ચાંદીની થાળી પર પાન અને નારિયેળ મૂકીને તેમનું સન્માન કર્યું અને લગ્ન નક્કી કર્યા. ઘરે પરત ફર્યા પછી વૃદ્ધ માતાએ ગુસ્સામાં સાવરણી ઉપાડી અને દીકરીઓને ઠપકો આપ્યો અને પૂછ્યું કે તમે બંને ક્યાં જતા હતા અને રાજાને તમારા વિશે કેવી રીતે ખબર પડી? છોકરીઓ ચોંકી ગઈ અને સમજી શકી નહીં કે માતા અચાનક આટલી ગુસ્સે કેમ થઈ ગઈ. તમે અમને શા માટે મારી રહ્યા છો? અમે શું ભૂલ કરી? ત્યારે વૃદ્ધે ગુસ્સે થઈને કહ્યું, મને સાચું કહો, રાજાને તમારા વિશે કેવી રીતે ખબર પડી? છોકરીઓ ગભરાઈ ગઈ અને તેમની માતાને આખું રહસ્ય જણાવ્યું. તેઓએ વિચાર્યું કે માતા ખુશ થશે, તેથી તેઓએ તેમની બધી થાપણો માતાની સામે મૂકી દીધી. પરંતુ વૃદ્ધ સ્ત્રી શાંત ન થઈ. તેનો ગુસ્સો વધુ વધી ગયો અને તેણે કહ્યું કે જ્યારે હું ઘરે હતી ત્યારે તમે આ બધું કેવી રીતે કર્યું? આવું તો કંઈ થતું હશે. મારી સામે વૃક્ષ બનીને બતાવો. માતાને શાંત કરવામાં નિષ્ફળ જતા નાની છોકરીએ ફરીથી વૃક્ષ બનવું પડ્યું. બીજા દિવસે રાજાના સંદેશવાહકો ફરીથી વૃદ્ધ માતા પાસે આવ્યા. તેઓ રાજાનો સંદેશ લાવ્યા હતા અને વૃદ્ધ મહિલાને મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. મહેલમાં પહોંચ્યા પછી વૃદ્ધ મહિલા રાજાને પૂછે છે, મહારાજ, હવે તમે મારી પાસેથી શું ઈચ્છો છો? રાજાએ લગ્નનો દિવસ નક્કી કરવામાં મદદ માંગી. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, જ્યારે તમે ઈચ્છો ત્યારે લગ્ન નક્કી કરો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મહેલમાં મોટા પાયે રંગોળી બનાવવામાં આવી હતી. તમામ સંબંધીઓ અને પ્રિયજનોને આમંત્રિત કરવામાં આવ્યા અને શુભ સમયે મંડપ શણગારવામાં આવ્યો અને નાની છોકરીના રાજકુમાર સાથે લગ્ન થયા. લગ્ન પછી બધા પોતાના ઘરે પાછા ફર્યા, પરંતુ રાજકુમાર 2 દિવસ સુધી તેની પત્ની સાથે વાત કરતો ન હતો. તે ઈચ્છતો હતો કે પહેલાં પત્ની વાત કરવાનું શરૂ કરે, જ્યારે છોકરી વિચારી રહી હતી કે રાજકુમાર તેની સાથે વાત કરે. પરંતુ ત્રીજી રાત્રે રાજકુમારની પત્નીથી રહેવાયું નહીં. ત્યારે રાજકુમારની પત્નીએ તેમને પૂછ્યું કે તમે મારી સાથે કેમ વાત નથી કરી રહ્યા? તમારે વાત ન કરવી હોય તો પછી તમે મારી સાથે કેમ લગ્ન કર્યા? રાજકુમાર તો આની જ રાહ જોઈ રહ્યો હતો. રાજકુમારે કહ્યું, જો તમે મારી વાત સાંભળશો તો હું તમારી સાથે વાત કરીશ. અને છોકરીએ કહ્યું, હું તમારી બધી વાત સાંભળીશ. મને કહો કે તમને શું જોઈએ છે? રાજકુમારે કહ્યું, મને ખબર નથી કે તમે વૃક્ષ કેવી રીતે બનો છો.
હું તમને વૃક્ષ બનતા જોવા માંગુ છું અને હું તે ફૂલોની ચાદર ઉપર સૂવા માંગુ છું. રાજકુમારની પત્નીએ સાડીના પાલવથી આંસુ સાફ કરતાં કરતાં કહ્યું કે હું એક સાદી છોકરી છું, મનુષ્ય વૃક્ષ કેવી રીતે બની શકે? ત્યારે રાજકુમારે કહ્યું, મેં તને જાતે વૃક્ષ બનતા જોઈ છે. જો તું મારા માટે વૃક્ષ નહીં બને તો કોના માટે બનીશ? છોકરીએ રાજકુમારના આગ્રહ પર હાર માની. છોકરીએ પાણીમાં મંત્રનો પાઠ કર્યો અને રાજકુમારે ઓરડાના તમામ દરવાજા અને બારીઓ બંધ કરવા કીધું. છોકરીએ કહ્યું કે તમે ફૂલો તોડી શકો છો, પરંતુ કોઈ પણ સંજોગોમાં તમે વૃક્ષની ડાળી તોડશો નહીં. તેણે મંત્ર ઉચ્ચાર્યો અને તે વૃક્ષ બની ગઈ. આખા ઓરડામાં ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. રાજકુમારે ફૂલો ઉપાડ્યા અને એક ચાદર બનાવી અને તેના પર સૂઈ ગયો. આ વાત થોડા દિવસો સુધી ચાલુ રહી. રોજ સવારે રાજકુમાર બારીમાંથી ફૂલો બહાર ફેંકી દેતો હતો. સૂકા ફૂલોનો આટલો મોટો ઢગલો એકત્રિત થઈ ગયો હતો કે તે પર્વત જેવો દેખાતો હતો. એક દિવસ રાજકુમારની નાની બહેને આ સુકાઈ ગયેલા ફૂલોનો ઢગલો જોયો અને તેની માતાને ફરિયાદ કરી, માં, ભાઈ અને ભાભી દરરોજ બારીમાંથી આટલા બધા ફૂલો ફેંકી દે છે, પણ આજ સુધી મને એક પણ ફૂલ આપ્યું નથી. રાણીએ તેને સમજાવ્યું કે ચિંતા ના કરો દીકરી, હું તેને કહીશ કે તને પણ ફૂલો આપે. થોડા દિવસો પછી જ્યારે રાજકુમાર કોઈ કામ પર બહાર ગયો હતો ત્યારે રાજકુમારીને તેની ભાભીનું રહસ્ય ખબર પડી ગઈ. તેણે તેની સખીઓને કહ્યું કે આપણે બધા પારિજાતના ઝાડ પાસે જઈને રમીશું. હું મારી ભાભીને મારી સાથે લઈ આવીશ. ત્યાં તે એક ફૂલોવાળું ઝાડ બનશે. જો તમે બધા સાથે આવશો તો હું તમને સુગંધિત ફૂલો આપીશ. પછી તેણે તેની મા પાસે પોતાની ભાભીને લઈ જવાની પરવાનગી માંગી. રાણીએ દીકરીને સંમતિ આપી અને કહ્યું કે જાઓ, પુત્રવધૂને સાથે લઈ જાઓ, પણ ભાઈની મંજૂરી લઈ લેજો. તે જ સમયે રાજકુમાર પણ મહેલમાં પાછો ફર્યો. રાજકુમારીએ તેને કહ્યું, ભાઈ, અમે બધા મિત્રો પારિજાતના ઝાડ પાસે રમવા જઈ રહ્યા છીએ. મારે મારી ભાભીને મારી સાથે લઈ જવી છે. શું તમે તેને મોકલશો? રાજકુમારે કહ્યું, જો તું મારી વાત માનીશ તો હું તને પરવાનગી આપીશ. પહેલાં તું તારી ભાભીની પરવાનગી લેજે. રાજકુમારી એ રાણીને શિકાયત કરી કે માં, આ શું વાત છે? તમે મને ભાઈ પાસે મોકલો છો અને ભાઈ મને ભાભી પાસે મોકલે છે. હું પણ તમારી દીકરી છું. પારકી તો નથી કે તમે મને આમ તેમ મોકલો છો. ત્યારબાદ રાણીએ તેને શાંત કરી અને કહ્યું કે આવી કઠોર વાતો ન કરો. તમારી ભાભીને તમારી સાથે લઈ જાઓ, પરંતુ ધ્યાનમાં રાખો કે તેમને કોઈ તકલીફ ન થાય. રાજકુમારી તેના મિત્રો સાથે પારિજાતના ઝાડ પાસે પહોંચી. તેઓએ મોટા વૃક્ષો સાથે દોરડા બાંધીને તેમના ઉપર ઝૂલા બનાવ્યા અને ખૂબ ઝૂલ્યા અને સાંજ સુધી રમ્યા. થોડા સમય પછી રાજકુમારીએ રમત બંધ કરી દીધી અને તેણે તેના મિત્રોને નજીક બોલાવ્યા અને તેની ભાભીને કહ્યું, ભાભી, મેં સાંભળ્યું છે કે તમે ફૂલોથી ભરેલું વૃક્ષ બની શકો છો. જુઓ, મારા મિત્રોના વાળમાં ફૂલો નથી. શું તમે તેમના માટે વૃક્ષ ન બની શકો? ભાભીએ ચીડાઈને કહ્યું, કોણે કહ્યું કે હું વૃક્ષ બનું છું? હું પણ તમારા જેવી સરળ અને સીધી વ્યક્તિ છું. આવી વિચિત્ર વાતો ના કરો. રાજકુમારીએ કટાક્ષ કર્યો, તમે ફક્ત તમારા પતિ માટે માત્ર એક વૃક્ષ બની શકો છો, અમારા માટે નહીં. રાજકુમારીની વારંવાર વિનંતી પર ભાભીએ હાર માની. તેણે 2 વાસણોમાં પાણી મંગાવ્યું અને તેના મિત્રોને મંત્રોનો પાઠ કરીને કાળજીપૂર્વક પાણી રેડવાનું શીખવ્યું.
પરંતુ છોકરીઓએ ધ્યાન ન આપ્યું. તેઓએ ખોટી રીતે પાણી ફેંક્યું. પરિણામે ભાભી અધૂરું વૃક્ષ બની ગઈ. સાંજ થઈ ગઈ હતી અને વીજળી સાથે વરસાદ પડવા લાગ્યો હતો. છોકરીઓ ફૂલો તોડવાની ઉતાવળમાં સાવધાની રાખવાનું ભૂલી ગઈ. તેઓએ ઝાડની ડાળીઓ અને પાંદડા પણ તોડી નાખ્યા. ઉતાવળમાં તેઓએ બીજો પાણી ભરેલો ઘડામાંથી પાણી સરખું ન નાખ્યું અને ઘરે પાછા ફર્યા. રાજકુમારની પત્ની ફરીથી છોકરી બની, પણ તેનું શરીર અધૂરું હતું. તેના હાથ અને પગ ગાયબ હતા અને તેના આખા શરીર પર ઊંડા ઘા હતા. વરસાદના પાણીમાં તે રસ્તા ઉપર વહેવા લાગી અને એક પથ્થરની શિલા સાથે અથડાઈ ગઈ. પથ્થર સાથે અથડાવાથી તેનું વહેવાનું રોકાઈ ગયું અને તે નદી પાસે એક નાનકડા ખાડામાં પડી ગઈ અને કોઈક રીતે તેનો જીવ બચી ગયો. પરંતુ તે એટલી દૂર હતી કે ઘરે પરત ફરવું અશક્ય લાગતું હતું. થોડા સમય પછી કપાસથી ભરેલા 7 કે 8 વાહનો પસાર થઈ રહ્યા હતા. ડ્રાઈવરે ખાડામાં કોઈના કણસવાનો અવાજ સાંભળ્યો. તેણે બીજાને કહ્યું કે તે કેવા પ્રકારનો અવાજ છે તે શોધો ને. બીજાએ જવાબ આપ્યો નહીં. ભાઈ, તે પવનનો અવાજ હોવો જોઈએ, અથવા કોણ જાણે છે કે ત્યાં કોઈ વેતાળ હશે. અને તેઓ આગળ વધ્યા. બીજી બાજુ રાજકુમારી તેની બહેનને મિત્રો સાથે જોઈ, પરંતુ તેણે તેની પત્નીને ક્યાંય જોઈ નહીં. તેણે તેની બહેનને પૂછ્યું કે તેની ભાભી ક્યાં છે. રાજકુમારીએ બહાનું કાઢીને કહ્યું કે તેની ભાભી તો પહેલેથી જ ઘરે પરત આવી ગઈ છે. પરંતુ રાજકુમારને તેના શબ્દો પર વિશ્વાસ ન થયો. તેની પત્ની મહેલમાં ક્યાંય ન હોવાથી રાજકુમારે તેની પત્નીને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે ક્યાંય ન મળી. તે ખૂબ જ બેચેન થઈ ગયો. તેને લાગ્યું કે નક્કી કોઈ મુસીબત કે અનહોની થઈ છે. તે થાકી ગયો અને એક ઝાડ નીચે બેસી ગયો. થોડીવાર વિચાર્યા પછી તેને યાદ આવ્યું કે તેની બહેન અને મિત્રો પારિજાતના ઝાડ પાસે રમવા ગયા હતા. આ વિચારીને તે ઝડપથી ઊભો થયો અને પારિજાતના ઝાડ પાસે ગયો, જ્યાં તેને તેની પત્નીના ઝાડની કેટલીક તૂટેલી ડાળીઓ, ફૂલો અને પાંદડા મળ્યા. આ જોઈને તે રડી પડ્યો અને થોડો સમય ત્યાં રહ્યા પછી જ્યારે તેણે ત્યાંથી જતો હતો ત્યારે રસ્તામાં તેને નદીના કાંઠેથી કોઈ માણસનો કણસવાનો અવાજ સંભળાયો. રાજકુમાર તરત જ અવાજની દિશા તરફ દોડ્યો અને તેની પત્નીને ત્યાં પીડામાં પડેલી જોઈ. તે પોતાની પત્નીને સંભાળીને એક સૂકી જગ્યાએ લઈ ગયો. ત્યાં તેની પત્નીએ રાજકુમારને રાજકુમારીની બધી કરતૂતો જણાવી. પછી તેણે રાજકુમારને પાણીના 2 ઘડા લાવવા કહ્યું. રાજકુમાર પાણીના 2 ઘડા લઈને આવ્યો. તેની પત્નીએ ઘડા પર મંત્રનો પાઠ કર્યો અને પછી રાજકુમારને કહ્યું કે થોડી થોડી વારે તેના ઉપર ધ્યાનથી મટકાનું પાણી રેડવાનું ચાલુ કરે. અને રાજકુમારની પત્ની ધ્યાન પર બેસી જાય છે. રાજકુમારે પહેલાં વાસણનું પાણી રેડતા જ તેની પત્ની એક વૃક્ષમાં ફેરવાઈ ગઈ અને તેણે બીજા ઘડાનું પાણી રેડતા જ તે સંપૂર્ણ માનવ બની ગઈ. તે ઉઠી અને તેના ભીના વાળ સાફ કર્યા અને તેના પતિના પગને સ્પર્શ કરી. જ્યારે એ બાજુ રાજા અને રાણી તેમના દીકરા અને વહુને શોધી રહ્યા હતા. જ્યારે રાજકુમાર અને તેની પત્ની પાછા ફર્યા ત્યારે રાજા અને રાણી ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને ખૂબ જ ખુશીથી આવકાર્યા. રાજકુમાર અને તેની પત્ની સાથે થયેલી ઘટના સાંભળીને રાજા ખૂબ ગુસ્સે થયો. તેણે તેની નાની દીકરી રાજકુમારીને તેના કૃત્ય માટે સજા કરવાનું નક્કી કર્યું. સજા તરીકે તેને સળગતા કૂવામાં નાખી દીધી. મિત્રો, જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.